સરકારી વિભાગનું એક પણ ખાતું એવું નહીં હોય કે જ્યાં ભ્રષ્ટાચાર આચરવામાં ન આવતો હોય. દૂર દૂર સુધી ક્યાંક ને ક્યાંક નાનો કે મોટો ભ્રષ્ટાચાર હોય જ હોય. વડોદરા મહાનગરપાલિકા શહેરના શહેરીજનો માટે અનેક નીતિ નિયમો બનાવે છે, પરંતુ કડક પાલન થાય છે કે કેમ તેના પર કદાચ કચાશ છોડે છે, એટલે કે ઢીલું મૂકે છે. અલગ અલગ જગ્યા પર ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય છે. ફરી એકવાર ઢોર પાર્ટીના પર્દાફાશ થાય છે કે ત્યાં પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. શહેરના શહેરીજનોની સુખાકારી માટે લોકો અકસ્માતને ન ભેટે, આ રખડતા ઢોરોને લીધે અડફેટે ન ચડે, મોતને ન ભેટે, તે માટે ઢોર પાર્ટી બનાવવામાં આવી કે જ્યાં અલગ અલગ જગ્યા પર રખડતા ઢોરોને પકડવામાં આવે. પરંતુ તેની અંદર પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે કે ઢોર પકડાઈ જાય પછી 500થી લઈને 2000 3000 સુધી પૈસા લઈ અને છોડી દેવાના. અમુક જગ્યાએ એવું પણ સેટિંગ હોય કે જ્યાં ઢોરો આવતા ઢોર પાર્ટી એટલે કે આ વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટી જે ઢોર પકડવા આવે ટીમ પહોંચે ત્યાર પહેલાં બાતમી આપી દે, એટલે ત્યાંથી ઢોરો ગાયબ. પાછી એની જ પરિસ્થિતિ કે રોડ રસ્તા પર રખડતા ઢોરો જોવા મળે, લોકો મોતને ભેટે, અડફેટે ચડે, એક્સિડન્ટ થાય. ફરી એકવાર ઢોર પટ્ટીનો પર્દાફાશ થયો છે કે જ્યાં 500થી લઈ 2000 3000 સુધી ગાયો કે રખડતા ઢોરો છોડાવવા માટે પૈસા આપવાના અને છૂટી જાય. વડોદરા મહાનગરપાલિકાના જે મુખ્ય અધિકારી છે તે એક્શન મોડમાં આવ્યા છે. 2 થી 3 જેટલા વ્યક્તિઓને સસ્પેન્ડ કર્યા છે, એટલે કે કાયમી નોકરીમાંથી બરતરફ કર્યા છે, કાઢી મૂક્યા છે. સાથે આ એક એજન્સી છે, સૈનિક એજન્સી, તેને પર પણ 5 લાખ રૂપિયાની પેનલ્ટી આપવામાં આવી છે. ગાયો નહીં પકડવા માટે 500થી લઈને 2000 3000 વસૂલવાના, ટીમનું લોકેશન આપવાનો ચાર્જ, દારૂનો નાસ્તો અને તે પણ વસૂલવા હોવાની માહિતી સામે આવી છે. પશુઓને છોડી મૂકવા, નહીં પકડવા અને લોકેશન આપવાનું સુનિયોજિત કૌભાંડ સપાટી પર આવ્યું છે. મંગેશ જયસ્વાલ તેઓ હાલ અત્યારે હરકતમાં આવ્યા છે. પશુઓને છોડી મૂકવા, ન પકડવા સહિત કૌભાંડ બદલ કાર્યવાહી પણ કરી છે. ઢોર પાર્ટીના કોન્ટ્રાક્ટર સૈનિક સિક્યુરિટીને 5 લાખ રૂપિયાની પેનલ્ટી પણ કરવામાં આવી છે. ઢોર પાર્ટી કોન્ટ્રાક્ટના કર્મચારીઓ આદિલ, ધર્મેન્દ્ર અને ગણપતને નોકરીમાંથી કાયમી દૂર કર્યા છે. સૈનિક સિક્યુરિટી કોન્ટ્રાક્ટરના ઢોર પાર્ટી કર્મચારીઓ પશુપાલકોની વાતનો ઓડિયો પણ વાયરલ થયો છે. ઘેર આવ્યો બોલ. હે ઘેર આવ્યો તો પેલો બ્રિજ કને કોણ ગયો હતી કયા બ્રિજ કને? આપડા હવે એ બાજુ તો એની એડું છે, કોની હોય જો તો ખબર પડે. તો એક્ટિવ વાળો વ્હાઈટ હા એ ગાયો છે. હા તો કોણ છે? હું થયું? હું એનો તોડ કરેલો છે. કેટલાનો? એ ગાય હતી એની તો વાડામાંથી એક છે મેં ગાડી લોકાય કરે એટલે એવો એ કીધું તું તને એને? પેલા લાલ ટી શર્ટ વાળો કોઈ હતો ને એ કીધેલું શું કીધું તું? કે થઈ જશે છોડ દે કે પછી ભાગ્યા જ નહીં છોકરા. એવું કીધું તું? હા હું તપાસ કરાવું આવડે દૂધ કાઢીને જો એટલે મારા પપ્પાને પેલું દવાખાને છે ને હા 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 થોડી વધારે તકલીફ છે, એટલે ડોક્ટર ને એ આયા હતા. અત્યારે પાછું જ જવાનું મારે. હા. જો હું પેલો બ્રિજ ની બાજુમાં નહીં અંદર વાળો છે હા એ કયો બ્રિજ? વિશ્વામિત્રી વાળો. આ નદી આગળ. હા એ હા તો હું વાત કરીને પૂછી જો, ચાલ ને તને પૂછીને કહીશ. એક્ટિવ વાળો છોકરો તો પાતળો હતો. હા હા કેટલા લેવાના છે? તને કહું હા તો કે તો પછી મને ખબર પડે હવે કોણ છે, તપાસ કરીને તને કહું. હા હા બોલ. પેલું નાખું કે પછી આપણે આહિસ્તા લઈ લઈશ? એ ભાઈ સ્ટાર હા પેલા આયા હતા તો એવું છે દૂધ. હાલો બોલ. કઈ આગળ? નોકરી કરજો પણ કઈ આગળ એવું એને એટલે નોકરી પર મને ખબર છે. નોકરી પર ભાઈ 5 વાગે મને તો બપોર થશે. બપોર થશે એવું? હા હા તો ચાતરું છું, ફોન કરજો એવું લાગે તો. સાંભળે છે ને? હા ફોન કરજો એવું લાગે તો. હારું હારું આવવાનો છે. બે અલગ થાય તો કેજે. હારું આવીશું. પોલીસ બોલ તમે કેવું રજા આપો છો એટલે મેં પૂછવા છે નીકળ્યા સારું ફોન કરજે. ફોન કરજે એવું કહો. હેલો કયા આગળ? બોલ્યા હું હા બોલ્યા હું થયું ગાડી ગઈ, એક તો આવી, એક બીજી કઈ ટવેરામ છો તું? ના કઈ આગળ છે? મેં નહીં તારી બાજુ પણ કઈ બાજુ છે એવું કહે છે ને તો પેલા મારા નહીં ભાઈ તારી બાજુ એટલે વાત પતી ગઈ. ખાલી એરિયા નામ તો કેવું ને કહું. ટ્યુશન સારું વાંધો હા ચાલુ બોલું કઈ બોલ ભાઈ કયા આગળ? પોલીસ બોલ
બંદોબસ્ત ને આવી ગયું બધું રેડી? હા હવે વાર લાગશે. હા તો ફોન કરજો નીકળવાની તૈયારી થાય એટલે. હા બહુ વાર લાગશે. તમે તો ગયો કે નામે રજા પર હા રાખો. હા હા આ નંબર ઉપર હાઈ લખીને મોકલ, 500 નાખી દો. 1000 રૂપિયા લાગને મારા માટે ખાલી. મેં અલા તને ભાઈ, એવું આ પગાર મેં- નાખી અલા પેલા ભાઈ જોડે છે એનામાં ખાલી 500 જ પડ્યા હતા. દીધું. 700 રૂપિયા લાગીને ખાલી મારો ભાઈ મેં 200 રૂપિયા લઈ લીધું. તારી સોગન જો જેવું હોય ને તો ફોટો પાડી મોકલું અંદર કેટલું બેલેન્સ છે એવું. ચાલ હા સારું ચાલ ને કઈ તો વાંધો નહીં. પછી યાર. બીજી 500 રૂપિયા એડજસ્ટ કરી હા દઉં. હા આમાં હાઈ લખીને મોકલજો. હાલો હા ભાઈ. ભાઈ તે એવો અમાર પોલીસ ભવન થી ગાડી નીકળી ગઈ. મેં તઈ ઘરેથી પોલીસ ભવન ગયો ને હા તો એવું કીધું ગાડી નીકળી ગઈ છે. મને કહે છે એવું હોય તો રવા દે કે તારી બહેનો લોકો આજ તો રાખડી બંધાવવા માટે જોતો રહેજે. મેં તો ઘરે આવતો રહ્યો. સારું વાંધો નહીં. તો ખાલી જોતો રહેજે. ધમો છે એટલે ધમાને એવું હોય તો ફોન કરજે તું. હા હા વાંધો નહીં. તો બોલ. હો જાય ઘર નાખો ને લા એનું. હા હો જાય ઘર નાખો ને એનું. કરી લાયકુલા એનું હા કરી લાયકો એનું ફોન આવે કે નહીં થયું એવું કે છે. કરી કાઢ્યું જેને પૈસાની વાત કરેલી છે એને કહેજે તું. કોની વાત? હા કોની વાત કરે તું? અમને ગાય લઈને ભાગી ગઈ તે એ નહીં, અત્યારે જે વાછડી કપડી છે ને નહીં પકડી. આ બીમાર હે. નહીં પકડી અમે. નહીં બીજી ટીમ ખબર. હશે. હા બીજી ટીમ હશે. તો પૂછ તો બીજી ટીમે ચાલી એનું હો જાય કરવું હોય તો થઈ જાય એવું છે. 5000 કેસ પણ બીજી ટીમ હશે લા, અમારી ટીમ નહીં હોય. અમારી ટીમ તો અહીંયા બાપતમાં ફરે છે. એવું છે. હા આમાં અમારું જે સીએનસીડી વિભાગ છે એના માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ, કેટલ પાર્ટી ઇન્સ્પેક્ટર અને જે બાકી અન્ય સ્ટાફ છે એ લોકો દ્વારા સતત એનું સુપરવિઝન કરવામાં આવે છે. ટીમ લીડર સિવાય કોઈ પણ કર્મચારીને મોબાઈલ એલાવ કરવામાં આવતો નથી. હાલ અમે પણ આ તપાસ કરી છે. પ્રાથમિક રીતે જે જણાય છે એ 2 જણાએ કદાચ કંઈક ઘરેથી વાત કરી હોય એવું જણાય છે અને 1 જણાએ કંઈક ટીમ એક્ટિવ નથી, કોઈ ફિલ્ડમાં નથી એવું વાત જણાય છે. પરંતુ તેમ છતાંય આવું કૃત્ય કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં. જેથી અમે સૈનિક સિક્યુરિટી એજન્સી છે જેના 3 જે ધર્મેન્દ્ર, કમલેશ અને ગણપત ધર્મેન્દ્ર, આદિત્ય અને ગણપત કરીને છે એમને તાત્કાલિક અસરથી એમને ટર્મિનેટ કરવા જણાવી દીધું છે. એમને ટર્મિનેટ કરી પણ દીધા છે. અને એ ઉપરાંત એમના એક એક્સ સર્વિસમેન છે હરદીપસિંહ કરીને, એની પણ એક નિષ્કાળજી બાબતે અમે સિક્યુરિટી એજન્સીને સૂચના આપી છે અને એમને પણ તાત્કાલિક અસરથી એમને છૂટા કરવા જણાવી દેવામાં આવ્યું છે. એટલે છૂટા પણ કરી દીધા છે એમને. અને અમે સિક્યુરિટી એજન્સી પર સૈનિક સિક્યુરિટી એજન્સી પર ₹5 લાખનો દંડ પણ અમે પેનલ્ટી ઇમ્પોઝ કરવામાં આવી છે. સર હમણાં થોડા સમય પહેલા પણ સેમ આવી જ ઘટના એક સામે આવી હતી. માનો છો કે લગામ લગાવવાની જરૂર છે? ના 100%. એ બાબતે અમારી સતત દેખરેખ, સુપરવિઝન હોય જ છે. ત્યાં ફિલ્ડમાં કોઈ પણ ટીમ લીડર સિવાય કોઈ પણનો ફોન એલાવ કરવામાં આવતો નથી. પણ હવે આ જે આવી બાબત જે પણ જ્યારે ધ્યાનમાં આવે છે ત્યારે તુરંત એક્શન લેવામાં આવે છે. આમાં પણ આ લોકો કામગીરીમાં નહોતા. 2 જણાએ ઘરેથી કંઈ વાત કરેલી છે એવું જણાય છે ને બીજા 1 જણાએ અહીંયા કોઈ નજીકની જગ્યાએથી વાત કરેલી જણાય છે. એટલે પ્રાથમિક દ્રષ્ટિએ અજણાય, પણ તેમ છતાં એટલા માટે તુરંત એજન્સીને સૂચના આપી દીધી છે ને એમણે પણ ટર્મિનેટ કરી દીધા છે. એક્સ સર્વિસમેન જે ટીમ લીડર એની પણ એક જવાબદારી હોય છે એટલે એમને પણ અમે ટર્મિનેટ કરવાની સૂચના આપી છે. એમણે ટર્મિનેટ કરી દીધા છે. એનું નામ જે હરદીપસિંહ છે એ કહ્યું છે. તેમ છતાં પણ હજુ પણ સખત રીતે જો આ બાબતમાં એ નહીં આવે તો એનાથી પણ બહુ ઘનિષ્ઠ પગલાં અને સખત પગલાં લેવામાં આવશે.